जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણે જવાનું છે મેલકડી, જે આવ્યું છે ભંડારિયાની બાજુમાં, ભડી ભંડારિયા રોડની બાજુમાં એક રોડ જાય છે મેલકડી, આપણે ત્યાં જવાનું છે। અને અત્યારે ઓલરેડી આપણે મેલકડી પહોંચવા આવ્યા છીએ। જોકે રસ્તામાં અમે એક જગ્યાએ જતા હતા અને મન થયું કે હાલો મેલકડી જઈએ, તો મેલકડી જઈએ છીએ। અને અત્યારે મારે હારે છે પિયુષભાઈ। કેમ છે પિયુષભાઈ? સારું? આપણે સારું તો હોય ને ભાઈ। હા, વરસાદી માહોલ હતો એટલે ગાઈઝ આપણે ડુંગરામાં રખડવાનું મન થયું એટલે નીકળી ગયા છીએ। તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો અત્યારે આગળ નીકળીએ અને પછી મળીએ તમને આગળ। હજી બહુ સારા વ્યૂ છે। હાલો ગાઈઝ મળીએ। તો મિત્રો જો રસ્તો કેવો છે ને તમે જો એકવાર ખાલી જો ગાઈસ। પેલા બીજામાં તાકજો, આખો રોડ નીચે જો તમે કેટલો ઢાળ છે। હાલો તો લેન્ડસ્લાઇડ થઈ ગયું છે ગાઈસ। અહીંયા પિયુષભાઈ જોઈને ગાડી આગજો। બગે મૂકવાનું નથી થતો, વાત છે તો તું હેવી ડ્રાઈવર ગયા। ઓ ગાઈસ રસ્તા બહુ ખતરનાક રસ્તા આવે છે ગાઈસ, અને આ સીધો ચડાયણા જ છે। કેમ લાગે છે પિયુષભાઈ, ગાડી હાંકવાની મજા આવે છે કે? તો જો કે લેન્ડસ્લાઇડ નો થઈ જાય। હા ભાઈ, આપણું ધ્યાન પ્રોપર। આવો ક્યારેક મિત્રો, આવો મેલકડી આવો, મજા આવશે ગાઈસ। ગાડી રસ્તા પર ગાડી હાંકવાની બહુ મજા આવે આ રસ્તામાં, શું કેવું? હા, પણ મેન્યુઅલ ગાડી ના લાવતા, મેન્યુઅલ ના લાવતા, મેન્યુઅલ લાવજો, ઓટો ના લાવતા। કેમ? અરે ભાઈ બોર્ડ આવે છે કઈક, રાખ આઈસી ખોડિયાર મની બેરી વાળા। આપણે આ બાજુ જવાનું છે, રસ્તો તમે જોઈ શકો છો। લાગે તો તીર ન કરે જય રામા પીર। ઓ ભાઈ ઉડે તો તા હો। અલે આખો પલ્યો
તો મિત્રો આપણે અત્યારે ગાડી ચલાવીને અડધે તો પહોંચી ગયા છીએ, પણ અત્યારે વેધર મસ્ત લાગ્યું અને જગ્યા સારી લાગી ફોટા પાડવા જેવી, એટલે ફોટા પાડવા ઊભા રહી ગયા છીએ ગાઈસ. અને તમે જોઈ શકો છો મેલકડીમાં આ જગ્યાએ હોટલ બને છે, બહુ મસ્ત હોટલ છે. અને અહીંયા એક પવનચક્કી બંધ છે. અને મિત્રો અત્યારે આપણે આ રોડેથી અહીંથી નીચે ઉતરીને આપણે અહીંથી આવ્યા હતા, અહીંથી નીચે ઉતરીને આગળથી જઈને પછી આ રસ્તો જે દેખાય ને તમને, એ રસ્તે જો તમને આ ગાડી દેખાતી છે, આ જો ગાડી ઉતરે છે. આપણે એ રસ્તે ઠેઠ આ જે પવનચક્કી દેખાય ને એ જગ્યા ઉપર આપણે જવાનું છે. તો મિત્રો બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં, મજા આવવાની છે આજ ખરેખર. અને વેધર પણ છે એવું જોરદાર, એટલે બન્યા રહેજો.